વિધેયના પ્રકારોમાંથી પહેલા વિધેયની વાત કરીએ તો એ છે તમારું અચળ વિધેય, બીજું તદેવ વિધેય, બરાબર, પછી મહત્તમ પૂર્ણાંક વિધેય, બહુપદીય વિધેય. સાહેબ આ બધું શું બોલો છો? આ બધું દીકરા 11th માં આવતું તદેવ વિધેય. એમાં એવું કહેતા તમારા ટીચર જો બોલતા, હું તદેવ વિધેયને એવું રીતે યાદ રાખતો કે જે વિધેય પાછું મને ઈનું ઈ પરત કરે એને કહેવાય તદેવ, એટલે ઈને ઈ પાછું દે, ઈને ઈ પાછું દે એટલે તદેવ. બરાબર, ચલો શરૂ કરીએ છીએ વિધેય. વિધેયમાં અમે વાત કરી હતી કે ગયા વખતે તમે જે છે તદેવ વિધેય ભણ્યા હતા, પછી બહુપદીય વિધેય ભણ્યા હતા. તદેવ એટલે એવું કહેતા હતા કે એને એ વસ્તુ પાછી આપે છે એટલે ઈ તદેવ છે. બરાબર, પછી તો કે બહુપદીય વિધેય, કોઈ પણ બહુપદી હોય છે, બરાબર, તો એના ઉપર જ્યારે ફંક્શન લગાવવા હોય છે બહુપદીય વિધેય બની જતું હોય છે. અચળ, એની ઉપર ગમે તે વિધેય નાખો એમાં કઈ ચેન્જ નથી થતો, એમાં કઈ ફેરફાર નથી થતો. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ, ઘણા બાળકો, બરાબર, ઘણા કે છે ખબર છે, અરે ભણ કઈ ફેર જ નથી પડતો તને કહીએ છીએ તોય. તો એવી રીતે જેને કઈ ફેર ન પડે એને અચળ વિધેય કહેવાય. આપણે એને અચળ સ્ટુડન્ટ કહી શકીએ. અચળ સ્ટુડન્ટ કહેવાય. તો આવા વિધેયોને, આવા સ્ટુડન્ટને, આવા દીકરાઓને, આવા ભૂલકાઓને આપણે અચળ ભૂલકાઓ કહીશું.